વિજયદશમી નિમિત્તે સાંતલપુર ખાતે ભવ્ય શસ્ત્ર પૂજન મહોત્સવ શૌર્ય સંસ્કૃતિ અને એકતાનો પ્રતીક. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા મુકામે આજે વિજયાદશમીના દશેરાના પાવન પર્વે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સિરવાડિયા જોશી પરિવારના કુળદેવી શ્રી બાહિશરા માતાજીના મંદિર ખાતે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. પવિત્ર અવસરની શરૂઆત ગૌ પૂજનથી કરવામાં આવી. ત્યારબાદ વેદના પવિત્ર મંત્રોચ્ચાર સાથે અશ્વ પૂજન અને પરાક્રમ તથા શૌર્યના પ્રતીક એવા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. અંતે માં જગદંબાની ભવ્ય આરતી સાથે સમગ્ર કાર્યક્રમનો સમારોપ થયો હતો. દશેરા પર્વના ઐતિહાસિક મહિમા આ અવસરે ઉલ્લેખાયો, જેમાં ભગવાન શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો હતો તેમજ દેવી માતાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. એટલે આ દિવસ અસત્ય પર સત્ય, અધર્મ પર ધર્મ અને દુર્વ્યસન પર સદાચારના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. ક્ષત્રિય સમાજ માટે આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે શસ્ત્ર પૂજન માત્ર એક ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ શૌર્ય, સાહસ, સંસ્કૃતિનો જીવો સંદેશ છે, જે સમાજની અખંડ પરંપરા અને શૂરવીરતા સાથે સંકળાયેલો છે. કાર્યક્રમમાં સાંતલપુર તાલુકાના ગામે ગામથી ક્ષત્રિય, ઠાકોર, રબારી, ભરવાડ સહિતના અનેક સમાજના ભાઈઓ તેમજ સર્વે સનાતની ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે આડેસર જાગીરની વિશેષ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમમાં ગૌરવનો ઉમેરો કર્યો હતો. આ પ્રસંગે રાજપૂત સમાજના શૌર્યમય ઇતિહાસ અને દેશ, ધર્મ અને જનરક્ષા માટેના અવિસ્મરણીય બલિદાનોને યાદ કરવામાં આવ્યા હતા તથા સમાજના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ, સંસ્કાર અને શિક્ષણના મહત્વ પર ભાર મુકાયો હતો. સંદેશ આપવામાં આવ્યો કે આજના યુગમાં યુવા પેઢી માટે સાચા શસ્ત્રો, પુસ્તકો, શિક્ષણ અને સંસ્કાર છે, જે સમાજને પ્રગતિશીલ બનાવે છે. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં એકતા અને ભાઈચારાનો માહોલ સર્જાયો હતો. વિજયાદશમીના પવિત્ર દિવસે યોજાયેલા ભવ્ય શસ્ત્ર પૂજન મહોત્સવથી સમગ્ર વિસ્તારમાં સમાજ જીવન માટે પ્રેરણારૂપ સંદેશ પ્રસર્યો હતો. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, પાટણ.